ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાની દસ્તક આઈઆઈટીના 2 પ્રોફેસર કોરોના સંક્રમિત થયા છે। ગાંધીનગર મનપામાં આજે નવા 3 કોરોનાના કેસ સામે આવ્યા છે, ત્યારે એક કેસ સેક્ટર 29માં અને 2 કેસ પાલજ આઈઆઈટીમાં નોંધાયા છે। આઈઆઈટીના પ્રોફેસર દક્ષિણ ભારતના પ્રવાસેથી પરત ફર્યા છે, ત્યારે સેક્ટર 29ના મહિલા સિંગાપુરના પ્રવાસથી પરત ફર્યા છે। તો આ ત્રણેય કોરોનાના દર્દીઓ હોમ આઇસોલેશનમાં હાલ છે। તો ફરી એકવાર કોરોનાની દહેશત સામે આવી રહી છે। કોરોનાએ માથું ઉચક્યું હોય તેવું લાગી રહ્યું છે। ગાંધીનગર આઈઆઈટીમાં કોરોનાની દસ્તક 3 કેસ સામે આવ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, આઈઆઈટીના પ્રોફેસર દક્ષિણ ભારતથી પરત ફર્યા છે, જે કોરોના પોઝિટિવ છે, ત્યારે હાલ આ ત્રણેય લોકોને આઇસોલેશનમાં ઘરે જ રાખવામાં આવ્યા છે। તો હાલ તમામની સારવાર ચાલી રહી છે, ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી રહ્યું છે। તમામ પ્રકારની તૈયારી જે છે તે આરોગ્ય તંત્ર કરી રહ્યું છે અને સાથે તમામ લોકોના ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યા છે। સમાચાર, યાત્રાધામને લઈ યાત્રાધામ માટે હેલિકોપ્ટર સેવા શરૂ થશે, ત્યારે અમદાવાદથી કરીને સોમનાથ 1.5 કલાકમાં પહોંચાડશે। અમદાવાદથી અંબાજી માટે પણ શરૂ થશે આ સેવા। અમદાવાદથી નડાબેટ 55 મિનિટમાં પહોંચાડવામાં આવશે, તો અમદાવાદથી એસઓયુ 1 કલાકમાં પહોંચાશે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના યાત્રાધામ માટે હેલિકોપ્ટર સેવા શરૂ કરાઈ છે, ત્યારે હેલિકોપ્ટરથી માણી શકાશે હેલિકોપ્ટરથી રણોત્સવની મજા પણ માણી શકાશે। ત્યારે હવે જોય રાઇડ દ્વારા કચ્છના ધોરડોની મુલાકાત કરી શકાશે। ત્યારે કચ્છના ધોરડોમાં શરૂ કરવામાં આવશે સર્વિસ, ત્યારે એક વ્યક્તિ દીઠ 5,900 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે। એરોટ્રાન્સની વેબસાઇટ પરથી આ બુકિંગ કરી શકાશે। તો આ તરફ મંગળવાર સિવાય અન્ય દિવસોમાં બુકિંગ કરી શકાશે। તો એક રાઇડમાં માત્ર 4 પેસેન્જર જ પ્રવાસ કરી શકશે। મહત્વપૂર્ણ સમાચાર, હેલિકોપ્ટરથી માણી શકાશે રણોત્સવની મજા। હેલિકોપ્ટરની સેવા શરૂ કરાઈ છે। જો વાત કરીએ તો ઉત્તર ભારતની અંદર ભારે હિમવર્ષા પર્વતીય પ્રદેશમાં થઈ રહી છે। તો હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે, જેને કારણે ઠંડીનો પારો જે છે તે ગગડી રહ્યો છે। સતત ઠંડીનો પારો ગગડી રહ્યો છે। ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં મોસમે મિજાજ બદલ્યો છે। તો આ તરફ પર્વતીય પ્રદેશમાં હિમવર્ષાને કારણે નીચલા વિસ્તારમાં પણ તેની અસર જોવા મળી રહી છે। બીજી બાજુ ઘાટીવાળા વિસ્તારમાં સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે, જ્યારે સાંજ પડતા જ હિમવર્ષા શરૂ થાય છે। તેજ પવન સાથે હિમવર્ષા થતા જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે। તો આ તરફ ઉત્તરકાશી ગંગોત્રી ઘાટમાં કાતિલ ઠંડીથી જનજીવન પર ભારે અસર પડી રહી છે। કાતિલ ઠંડીના કારણે ગંગોત્રી નદી કાંઠે નદીનું પાણી પણ બરફ થઈ ગયું છે। એટલું જ નહીં, નાના ઝરણા અને નાળાના પાણી પણ બરફ થઈ ગયા છે। તો સમગ્ર ઘાટી વિસ્તારમાં રેકોર્ડ બ્રેક ઠંડી હાલ પડી રહી છે। ગંગોત્રી ક્ષેત્રના ગંગા ભાગીરથી કે પછી જ્યાં પાણીનું વહેણ ઓછું છે તે તમામ જગ્યાએ ગંગાના બંને કિનારે પાણી જામી ગયું છે। બીજી બાજુ ઉત્તર પ્રદેશના ઇટાવામાં પણ શીતલહેર છવાઈ છે। ઇટાવામાં ગાઢ ધુમ્મસ છવાયું છે। ધુમ્મસના કારણે વાહન ચાલકોની ભારે હાલાકી થઈ રહી છે। બીજી તરફ સતત ગગડી રહેલા ઠંડીના કારણે જનજીવન પણ પ્રભાવિત થઈ રહ્યું છે। તો આ તરફ રાજસ્થાનમાં પણ હાડ થીજાવતી ઠંડીથી જનજીવન પ્રભાવિત થયું છે। સીકર પ્રદેશ સહિત આસપાસના વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયું છે। ફતેપુરમાં વહેલી સવારે 3.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, ત્યારે બીજી તરફ શ્રી ગંગાનગરમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું છે। ધુમ્મસના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી થઈ રહી છે।